આમ આદમી પાર્ટીના નેતાઓ અને જે ઉમેદવાર જે ઊભા રહ્યા છે તેમને ડરાવવા ધમકાવવામાં આવી રહ્યા છે જેવા આક્ષેપોની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે અને આકરા પ્રહારો કર્યા છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાઈ રહ્યું છે. રાજકારણ ગરમાવાનું મુખ્ય કારણ એ છે કે ભાજપ અને પોલીસની મિલીભગતથી ઉમેદવારોને દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમના ફોર્મ પાછા ખેંચવા માટે તેમને ખૂબ પ્રેશર કરવામાં આવી રહ્યા છે. તેમને લોભ લાલચ આપવામાં આવી રહી છે જેવા આક્ષેપો આમ આદમી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે. અને તેની જ વચ્ચે હવે ગોપાલ ઇટાલિયા મેદાને આવે છે, કારણ કે આજે એક મામલો આવ્યો સામે જેમાં ઉમેદવાર છે આમ આદમી પાર્ટીના, તેમના ઘરેથી દારૂ મળી આવ્યો હતો. અને હવે દારૂ ક્યાંથી મળી આવ્યો છે એના બચાવમાં હવે ગોપાલ ઇટાલિયા મેદાને આવે છે. સૌપ્રથમ તેમણે શું કહ્યું છે તે સાંભળી લઈએ. ગુજરાતની સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ છે એ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી ધાકધમકી, અપહરણ જેવા આક્ષેપો કરી રહી છે. શું છે હકીકત અને શા માટે આવા કિસ્સાઓ બનતા હોય એવું તમને લાગી રહ્યું છે? જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના ઇતિહાસમાં ત્રીજી પાર્ટી તરીકે 6000 કરતા પણ વધુ ઉમેદવારોની ઉમેદવારી ભરી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા, જિલ્લા, નગર, મહાનગરમાં, એનાથી ભાજપ બોખલાઈ ગઈ અને અનેક જગ્યાએ આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ રદ થાય એવી કોશિશ કરી સૌથી પહેલા તો. પરંતુ અમારા ભણેલા ગણેલા ઉમેદવારોએ અને અમારી લીગલ ટીમે ખૂબ સારી રીતે ફોર્મ ભર્યા હોવાથી લગભગ ક્યાંય અપવાદરૂપ ઘટનાને બાદ કરતા ફોર્મ રદ થયા નહીં. તો પછી બીજેપીએ અમારા ઉમેદવારોને, એમના પરિવારજનોને, એમના કામ ધંધાના સ્થળે જ્યાં નોકરી કરતા હોય ત્યાં બધે દાબ દબાણ કર્યું, ધાક ધમકી કરી, પોલીસ મોકલી, ગુંડા મોકલ્યા, કેટલાક ઉમેદવારોને કિડનેપ કરવાની કોશિશ કરી અને આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાઈ જાય એવો પ્રયત્ન ખૂબ મોટા પાયે કર્યો. જે પૈકી કેટલાક પ્રયત્નોમાં એ સફળ પણ થયા. કેટલાક ઉમેદવારોના પરિવારજનોને ખૂબ ડરાવવામાં આવ્યા અને પરિવારના દબાણથી અમારા ઉમેદવારોએ ફોર્મ ખેંચવું પડ્યું. પણ 30 વર્ષથી ભાજપની સરકાર છે, આટલો બધો વિકાસનો દાવો કરી રહ્યા છે, તો પછી તમારે ચૂંટણી લડવામાં શું તકલીફ છે? આમ આદમી પાર્ટીનો ઉમેદવાર ઉભો રહી જાય અને ચૂંટણી લડી લે, એનાથી ભાજપ ડરે છે કેમ? પણ વાસ્તવિકતા એ છે કે વિકાસનો ભાંડો ફૂટી ચૂક્યો છે અને આ વખતે આખા ગુજરાતની અંદર સાવણાવાળી થવાની છે, ઝાડુ ચાલવાનું છે. અચ્છા ગોપાલભાઈ, તમે એક બાજુ કહો છો કે ગુજરાતની અંદર દારૂબંધી છે, દારૂ વેચાવો ના જોઈએ. બીજી તરફ માંગરોળના, ઓશા, ખેડના તાલુકા પંચાયતના સભ્ય પાસેથી જ, ઉમેદવાર પાસેથી જ દારૂનો જથ્થો મળ્યો છે અને એને અરેસ્ટ કરવામાં આવ્યો છે. માંગરોળમાંથી જે દારૂ મળ્યો એમાં મારે ગુજરાતના ગૃહમંત્રીને એવું પૂછવું છે કે આ દારૂ ગુજરાતની બોર્ડરથી અંદર આવ્યો ત્યાં કોણે હપ્તો લીધો? પછી પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો જિલ્લો કુદાયો તો દરેક જિલ્લાની બોર્ડર ઉપર કઈ એલસીબી હપ્તા લીધા? અને ઈ દારૂ હરિયાણા, રાજસ્થાન કે મહારાષ્ટ્ર થી છેક માંગરોળ સુધી આવ્યો તો વચ્ચે જેણે જેણે હપ્તા લીધા એના નામ ખોલો એફઆઈઆર માં, બધાને જેલમાં પૂરો. દર વખતે આવી કલાકારી નહીં ચાલે કે જ્યાંથી પકડાય એ માણસ જ ગુનેગાર. દારૂ ગુજરાતમાં તો પેદા થતો નથી, ગુજરાતમાં એની ફેક્ટરીઓ નથી, તો આવ્યો બીજા રાજ્યમાંથી, તો બોર્ડર ઉપર કોણ ઊભું છે? ગુજરાતની પોલીસ છે, ગુજરાતનું નશાબંધી ખાતું છે. તો ગૃહમંત્રીને સીધું પૂછવાનું છે કે ભાઈ 10-10, 15-15 જિલ્લાઓની બોર્ડર ક્રોસ કરીને માંગરોળ સુધી દારૂના ખટારા પહોંચી જાય છે, એનો જવાબદાર કોણ? આમ આદમી પાર્ટીને ટિકિટ આપી છે જેના પર 10 ગુના છે. હું તો એમ કહેવા માંગુ છું કે ફાંસીએ ચડાવી દો જે ગુનેગાર હોય એને. પણ આ 10-10 જિલ્લા સુધી દારૂનો ખટારો નિર્વિરોધ આવી ગયો, કોઈ રોક્યો નહીં, ટોક્યો નહીં, કોઈને ખબર ના પડી, તો એ તમામ જિલ્લાના એસપી ને કરો સસ્પેન્ડ, એને ફાંસીએ ચડાવો. દરેક જિલ્લાના એસપી ને રેન્જ આઈજી રીલો બનાવવામાં તો માસ્ટર માઇન્ડો છે. તો દારૂના ખટારા હરિયાણાથી છે કેશોદ સુધી પહોંચી જાય છે, ત્યાં સુધી સુતા હોય છે. એટલે ખાલી દારૂના નામે આ ભાજપની સરકાર સ્ટંટબાજી કરે છે, વાસ્તવિકતા અલગ છે. એટલે જે રીતે અત્યારે ગોપાલ ઇટાલિયાને તમે સાંભળ્યા ને તેમનું દ્વારા સ્પષ્ટ એક જ વાત કહેવામાં આવી છે કે ગુજરાતમાં દારૂ આવ્યો તો કેવી રીતે. તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવી પર પણ આકરા પ્રહારો કર્યા છે કે તેમને પૂછવું છે કે ગુજરાતમાં દારૂ ક્યાંથી આવ્યો, કયા અધિકારીઓએ હપ્તા લીધા હતા જેને કારણે દારૂ માંગરોળ સુધી પહોંચ્યો છે. અને જે આ બધી ઘટનાક્રમ જે થઈ રહી છે તેની અંદર ભાજપ અને પોલીસનું જે ગઠબંધન છે તેને કારણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આમ આદમી પાર્ટીને વિપક્ષ છે, કોંગ્રેસ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમના દ્વારા ઉમેદવારોના ફોર્મ જે પરત ખેંચવામાં આવી રહ્યા છે. આપણે ગુજરાતમાં આજના દિવસમાં જોયું કે ઘણી બધી સીટો પર ભાજપ જે વિજય થઈ ગયું છે, આના કારણે જે ઉમેદવારો છે તેમને ફોર્મ પાછા ખેંચી લીધા. એટલે કારણે
આખું જે રાજકારણ છે તે ગરમાઈ રહ્યું છે અને બધા આક્ષેપો હવે જે છે ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને પોલીસ પર કરી દીધા છે અને જે હપ્તાખોર જે અધિકારીઓ છે તેમનો ઉધડો લઈ લીધો છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.